જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું શૈલેષ આહિર ને આપણે આવી ગયા છીએ આહિર વિદ્યાર્થી ભવન પાટણની મુલાકાતે. હું છું પીઆર આહિર અને આજે અમે આવી ગયા છીએ આહિર વિદ્યાર્થી ભવન પાટણમાં. ત્યાં તમામ આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે તૈયારીવાળા હોય, કોલેજવાળા હોય કે પછી સ્કૂલવાળા હોય, તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ રહેવા તથા જમવાની સુવિધા પ્લસ એ લોકોને રીડિંગ લાઇબ્રેરીની સુવિધા આપેલી છે. તો મિત્રો હવે રૂમની સુવિધા તમને બતાવી દઈશું. આ છે મિત્રો વિદ્યાર્થીનો મોટો રૂમ. આવડા મોટા રૂમમાં માત્ર 5 અથવા 100 વિદ્યાર્થીને રાખવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને તકલીફ પડે નહીં. વિદ્યાર્થીને સમાન રાખવા માટે 2 તિજોરી આપવામાં આવી છે, પ્લસ વિદ્યાર્થીને ગાડલા તથા ઓશિકા આપવામાં આવે છે. એના સિવાય રૂમની અંદર જ નાવા ધોવાનું બાથરૂમ તથા ફ્રેશ થવાનું બાથરૂમ, જેથી વિદ્યાર્થીને તકલીફ પડે નહીં. ચાલો તો હું તમને લાઇબ્રેરી બતાવું. આ છે લાઇબ્રેરી. બધા જ વિદ્યાર્થીઓ માટે વાંચવા માટે બેસ્ટ સુવિધા આપેલી છે. જો વિદ્યાર્થીની લાઇબ્રેરી વાંચવામાં ના ફાવે તો રૂમ જ ટેબલ તથા ખુરશીની વ્યવસ્થા રાખેલી છે. રોજ સફાઈ કર્મી દ્વારા લાઇબ્રેરી તથા કેમ્પસની સફાઈ કરવામાં આવે છે તથા પોતા મારવામાં આવે છે. ગુરુપતિની હાજરીમાં વિદ્યાર્થીઓને ફરજિયાત 4 કલાકની રીડિંગ. હોસ્ટેલમાં ભોજનની સુવિધા સાદી અને ઘર જેવી હોય છે. અહીં બધા જ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને ભોજન મેન્યુ પ્રમાણે આપવામાં આવે છે. સવારમાં ચા નાસ્તો અને 2 ટાઈમ જમવાનું મેન્યુ પ્રમાણે બને છે. રોજ સાંજે સમૂહમાં વિદ્યાર્થીઓ સાથે પ્રાર્થના કરવામાં આવે છે તથા એમની ફરજિયાત હાજરી લેવામાં આવે છે તથા ગીતાના શ્લોકો અને રામાયણની વાતો કરવામાં આવે છે. મિત્રો, આ છે કાર્યાલય અને આ છે સીસીટીવી કેમેરા. આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને વિદ્યાર્થીઓની દરેક હલનચલનમાં ટ્રસ્ટીઓ તથા ગુરુપતિની નજર રહેલી છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા વાલીગણો ધ્યાનમાં લેવું કે બધી હોસ્ટેલે કરતાં આપણી આહિર સમાજની હોસ્ટેલમાં સૌથી ઓછી ફીમાં શ્રેષ્ઠ સુવિધાઓ આપેલી છે. આપણી આહિર સમાજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ફરજિયાત 4 કલાક રીડિંગ કરવામાં આવે છે, જ્યારે બીજી હોસ્ટેલમાં ફરજિયાત રીડિંગ હોતું નથી. આપણા સમાજના આગેવાનો તથા શૈક્ષણિક જીવોએ દિન રાત મહેનત કરીને આવડું મોટું કેમ્પસ ઊભું કર્યું છે, જે આપણા આહિર સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઊભું કર્યું છે. તો દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આપણા સમાજના વિદ્યાર્થીઓ આપણા સમાજની હોસ્ટેલમાં એડમિશન લે એવી મારી વાલીગણને નમ્ર વિનંતી છે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.